don't make us who we are. રસોઈમાં બનાવ્યું રસ પૂરી બટેકા ડીશમાં લઈને ખાવાનું એટલે નીચે ઢોળાય નહીં. હાલો શ્લોક આવી જાય પછી શાંતિ થાય, કેમ કે ફોન તો અહીંયા ઝાડવું એક ઉડી જાય. હે અને વેદુભાઈ રીસાઈ ગયા હતા મારા માટે કઈ લીધું નહીં. હજી હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. તો કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે મારા સ્કૂલનો પહેલો દિવસ છે અને હું હવે 7th માં છું. હું જાઉં છું સ્કૂલે અને વેદુભાઈ નાઈ ધોઈને ચડી પેન પી ગયા. કેવી મોત, વાહ વાહ, શું વાત છે. આ વેદુન જગ્યાએ હું હોત તો મજા આવી જાત. વેદુ, તું સ્કૂલે જા ને, મને બેસવા દે ને. બાય. જય શ્રી કૃષ્ણ, જય માતા. ઉડતો નહીં હો ને. આ બિસ્કીટ અમે મોલમાંથી લઈ આવ્યા હતા. બાય 1 get 1 ફ્રી હતું. એક પેકેટ હતું એ શ્લોક લઈ ગયો સ્કૂલે અને એક પેકેટ છે વેદુભાઈ ખાશે હમણાં. વેદુભાઈને ગરમી થાય તો ટી શર્ટ એને નથી પહેરવું. ડીશમાં લઈને ખાવાનું એટલે નીચે ઢોળાય નહીં. કેમાં? ટેબલ ઉપર. હા, ટેબલ ઉપર રાખ દે. ટેબલ ઉપર તો કીડી ચડી જાય એમાં. તો ના કીડી ચડી જાય. ના બિસ્કીટ બહુ મસ્ત છે. શ્લોક લઈ ગયો ને સ્કૂલે તો મેં ટેસ્ટ કર્યું. એક બહુ સરસ છે આ બિસ્કીટ. કેવું છે વેદુ? મોસવા માટે કેન્ટીન નીકળે. તો ગાઈ શ્લોક સ્કૂલે વહી ગયો છે અને વેદુ પણ રમે છે બારે. તો મારે કામ છે તો કામ બધું પતાવી લઉં. હું છે હવે વાવાઝોડાની ને વરસાદની આગાહી પણ છે, તો જોઈએ હવે શું થાય છે બપોરે. તો ગાઈસ કામ મારું બધું ઘરનું થઈ ગયું છે અને અત્યારે હવે શ્લોક જમીને નથી ગયો તો શ્લોક માટે બનાવવાના છે આલુ પરોઠા. આલુ પરોઠાનું કહીને ગયો છે. ચાલો આલુ પરોઠા બનાવી લઈએ. તો એના માટે મેં બટેકા બાફીને રાખી દીધા છે. તો અમે બટેકા બાફીને રાખી દીધા છે. આમાં લોટે બાંધી દીધો છે. તો હવે શ્લોક આવે પછી ગરમ ગરમ આલુ પરોઠા બનાવીએ ગરમ ગરમ. અને અત્યારે વાગ્યા છે હજી 4 વાગ્યા છે. શ્લોક આવશે 4:30. તો ગાઈસ પવન પણ છે અને વરસાદ પણ ચાલુ છે અને વેદુ હજી સૂતો છે. હમણાં લાઇટ વહી ગઈ હતી તો ઉઠી જાગી ગયો તો વળી પાછો સૂઈ ગયો છે. પાછી વહી ગઈ, પાછી લાઇટ વહી ગઈ. પવન છે એટલે હવે ચાલુ જ રહેશે. વરસાદ તો ઠીક કે વાંધો નહીં, પણ પવન છે એટલે ડર લાગે. અને પાછો અહીંયાથી જે સ્કૂલનો રસ્તો છે ત્યાં આખા રસ્તામાં બધે ઝાડવા જ છે મોટા મોટા, એટલે થોડીક બીકઈ લાગે. શ્લોક આવી જાય પછી શાંતિ થાય. તો ગાઈસ પવન બંધ થઈ ગયો છે અને ખાલી અત્યારે વરસાદ જ આવે છે. છાંટા આવે છે એ પણ બહુ નથી કંઈ. પવન બંધ થઈ ગયો છે. ખાલી 4-5 મિનિટ જ ખાલી પવન હતો. અત્યારે પવન સાવ બંધ થઈ ગયો. પાંદડું પણ નથી હલતું અત્યારે. જો પાંદડું પણ નથી હલતું. થોડી વાર તો ધૂળની ડમરીને 5 મિનિટ સુધી તો પવનને હતું. અત્યારે કાંઈ નથી, ખાલી સેજ છાંટા આવે છે. તો હવે કંઈ ટેન્શન નથી. શ્લોક હમણાં આવી જશે. 4:30 અને 5 મિનિટ થઈ છે. તો હમણાં 10 મિનિટ થશે તો શ્લોક આવી જશે ઘરે. સ્કૂલથી ઘર સુધીનો રસ્તો 10 મિનિટનો છે તો હમણાં આવી જશે. આમ તો 5 મિનિટનો છે. આવી ગયો વરસાદ નહોતો કે વરસાદ ફૂલ હતો. પવન ફોન તો અહીંયા ઝાડવું એક ઉડી જાય. હે તો પછી થાકી ગયો ને. લિફ્ટ બંધ છે, લાઇટ નથી એટલે જનરેટર ખરાબ થઈ ગયું લાગે. હા, ચડીને આવ્યો ને વેદુ કે પગથિયા ચડીને આવ્યો. જો હવે ચાલુ થયું જનરેટર. વેદુ કે વેદુ હૂતો, લાઇટ વહી ગઈ તોય વેદુ હૂતો. તો સ્ટોક આવી ગયો ઘરે. હવે કંઈ ટેન્શન નથી. શ્લોક પવન કેવો હતો? પવન તો ફૂલ હતો. આવી વેદુ આ દુકાન કે નહીં આવી? શેની આવી? ધૂળની આવી. વરસાદ છે. વરસાદ આવ્યો એટલે વેદુની ધૂળની સુગંધ તો પહેલાં આવી જાય. આમ તો બધી સુગંધ પહેલાં આવી જાય પણ ધૂળની પહેલાં આવી જાય. વરસાદ આવ્યો. વરસાદ આવે તું સૂઈ ગયો તો ને? વરસાદ આવે, પવન હતો, વાવાઝોડું. તને ખબર છે? હે જો ગરમી થઈ ને, ખંજવાળ આવે ને
નાઈ લે જા ભાઈ ભેગો જા ના ફુવારામાં જા ફટાફટ ના આ વરસાદ આવી ગયો વરસાદ આવે આ બધું જો તો ખરા બધાય છે વરસાદ દેખાય ને દેખાય વરસાદ છાંટા છે છાંટા છે ખાલી છાંટા આવે હા જો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે ને 눈 뜨면 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하게 만드는 걸 우리 오늘은 또 어떻게 지낼까 너를 바라만 보고 있어도 좋아 아무 말도 하지 않아도 난 좋아 너의 눈만 바라봐도 내 모든 걸 다 알 것 같아 우린 너무 완벽하게 તો ગાઈસ અત્યારે જવું છે રિલાયન્સ મોલમાં તેલનો ડબ્બો લેવાનો છે બીજી થોડીક વસ્તુ મળી જાય તો એ લેવાનું છે અને શ્લોક માટે ટી શર્ટ જોવાના છે વી માર્ટમાંથી તો જોઈએ હવે શું કે શ્લોક ગાડી કાઢી લઈ આગળ ફટાફટ કાઢ અને વેદુ ક્યાં મેં તો આમ સુધી આવતો રાજ પાછળ આવતો ચડી જા હા પકડ હાથ પાછળ આવતો રહે ચડી જા નહીં ચડી જા તો શ્લોક ફટાફટ કરો હા હા ચડી જા ન્યા નહીં શ્લોક ને વેદુ બે આગળ વહી ગયા બસ હાલો હવે ઉતરો શ્લોક માટે ટી શર્ટ લીધા છે બીજું કાંઈ લીધું નથી અને વેદુભાઈ રીસાઈ ગયા હતા મારા માટે કાંઈ લીધું નહીં પણ વેદભાઈના ઘણા કપડાં પડ્યા છે એના ટૂંકા થતા જ નથી કેમ કે સારો થતો નથી કાંઈ બોડીમાં કંઈ ફેર પડતો નથી એટલે કાંઈ કપડાને લેવા પડે નહીં અને શ્લોકના કપડાં લીધા એના ટી શર્ટ લેવાના હતા તો હાલો શ્લોકના કપડાં લેવાઈ ગયા છે અને હવે જઈએ રિલાયન્સ મોલમાં અહીંયાથી થોડીક વસ્તુ લેવાની હતી લઈ લીધી છે મજા આવી વેદુ હજી મજા આવે એ દીકું તો સામાન બધો લઈ લીધો છે અને હવે જાય છે ઘરે અને એ હાલ હવે શ્લોક મજા આવે જો બેયને ચાલો હવે જાય છે ઘરે 눈 뜨면 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하 તો ગાઈસ આવીને મેં રસોઈ બનાવી રસોઈમાં બનાવ્યું રસ પૂરી બટેકાનું શાક પાપડ અને બટેકાવાળા તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો